દોસ્તો, 40 વર્ષની ઉંમર પછી ભૂલથી પણ ન કરો આ 8 મોટી ભૂલો, નહીતર શરીર સમય પહેલાં નબળું પડી શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, 40 વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા કુદરતી બદલાવ આવવા લાગે છે. મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, સ્નાયુઓ નબળા પડવા લાગે છે, હાડકાની મજબૂતી ઘટી શકે છે અને ઘણી બધી બીમારીઓનું જોખમ વધી જાય છે. તો આવા સમયે માત્ર દવા જ નહીં, પરંતુ યોગ્ય આદતો સૌથી મોટો ઈલાજ બની શકે છે. તો આવો મિત્રો, જાણીએ કે 40ની ઉંમર પછી કઈ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ. દોસ્તો, નંબર 1 ઉપર છે નાસ્તો છોડવો. ઘણા લોકો વિચારે છે કે નાસ્તો છોડવાથી વજન ઘટશે, પરંતુ 40 વર્ષ પછી આ આદત નુકસાનકારક બની શકે છે. કારણ કે નાસ્તો છોડવાથી બ્લડ શુગરમાં ઉતાર ચઢાવ આવે છે, દિવસભર વધુ ભૂખ લાગે છે અને લોકો પછી જરૂર કરતાં વધારે ખાઈ લે છે. સવારનો પૌષ્ટિક નાસ્તો શરીરને ઊર્જા આપે છે અને મેટાબોલિઝમને સક્રિય કરે છે. નાસ્તામાં દલિયા, ઓટ્સ, દાળનો ચીલો, ફળ કે ફણગાવેલા અનાજનો સમાવેશ કરો. નંબર 2, કલાકો સુધી બેસી રહેવું. આજકાલ ઓફિસનું કામ હોય કે ઘરનું કામ, લોકો કલાકો સુધી સતત બેસી રહેતા હોય છે. 40 વર્ષની ઉંમર પછી લાંબા સમય સુધી બેસી રહેવું હૃદયની બીમારી, સ્થૂળતા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કમરના દુખાવાનું જોખમ વધારી શકે છે. દર 30થી 40 મિનિટે ઉઠી અને 3થી 5 મિનિટ જરૂર ચાલો. જો શક્ય હોય તો રોજ ઓછામાં ઓછી 30 મિનિટ ઝડપથી ચાલો. નંબર 3, પાણી ઓછું પીવું. ઉંમર વધવાની સાથે શરીરમાં પાણીની ઉણપ જલ્દી થઈ શકે છે. પૂરતું પાણી ન પીવાથી શરીરમાં કબજિયાત, કિડનીની સમસ્યા, થાક અને માથાનો દુખાવો જેવી પરેશાનીઓ વધી શકે છે. દિવસભર થોડું થોડું કરીને પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ. જો ડૉક્ટરે કોઈ બીમારીના કારણે પાણી મર્યાદિત કરવાની સલાહ આપી હોય તો પછી ડૉક્ટરનું કહેવું પાલન કરો. નંબર 4, કસરત ન કરવી. 40 વર્ષની ઉંમર પછી સૌથી મોટી ભૂલ એ વિચારવું છે કે હવે કસરતની જરૂર નથી. યોગ્ય વ્યાયામ, પ્રાણાયામ સ્નાયુઓને મજબૂત રાખવા, વજન નિયંત્રિત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોજ ઝડપથી ચાલવું, હળવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ, યોગ અને સ્ટ્રેચિંગ, પ્રાણાયામ ફાયદાકારક બની શકે છે. જો પહેલાંથી કોઈ બીમારી હોય તો નવી કસરત શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. નંબર 5, પૂરતી ઊંઘ ન લેવી. ઘણા લોકો મોડી રાત સુધી મોબાઈલ જોતા રહે છે. ઊંઘ ઓછી લેવાથી તણાવ વધી શકે છે, જેનાથી યાદશક્તિ પ્રભાવિત થઈ શકે છે અને વજન વધવાનું જોખમ પણ વધી શકે છે અને જેના કારણે હાઈ બ્લડ પ્રેશરનો ખતરો ઊભો થાય છે. તો દર રાત્રે લગભગ 7થી 9 કલાકની સારી ઊંઘ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૂતા પહેલાં મોબાઈલ અને ટીવીનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો જોઈએ અથવા ન કરવો જોઈએ. નંબર 6, વધુ મીઠું અને ખાંડ ખાવી. મિત્રો, 40 વર્ષની ઉંમર પછી વધુ મીઠું અને ખાંડ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધુ મીઠું હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારી શકે છે, જ્યારે વધુ ખાંડ સ્થૂળતા અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે. ગળ્યા પીણા, પેકેટ સ્નેક્સ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન મર્યાદિત રાખો. નંબર 7, નિયમિત હેલ્થ ચેકઅપ ન કરાવવું. ઘણી ગંભીર બીમારીઓ શરૂઆતમાં કોઈ પણ લક્ષણો વગર હોઈ શકે છે. તેથી સમય પર બ્લડ પ્રેશર, બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ અને અન્ય જરૂરી તપાસ ડૉક્ટરની સલાહ મુજબ કરાવતા રહેવી જોઈએ. સમય પર તપાસ કરાવવાથી બીમારીની વહેલી જાણ થઈ શકે છે અને 40 વર્ષ પછી આ ઈલાજ ખૂબ સરળ બની શકે છે. નંબર 8, તણાવને નજરઅંદાજ કરવો. 40 વર્ષ પછી જવાબદારીઓ વધી જાય છે, પરંતુ
સતત તણાવ શરીર અને મન બંને પર અસર કરી શકે છે. તણાવ વધવાથી ઊંઘ બગડી શકે છે, બ્લડ પ્રેશર વધી શકે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. મિત્રો, રોજ થોડો સમય યોગ, ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ, પ્રાણાયામ અથવા તમારી પસંદગીની પ્રવૃત્તિ માટે કાઢો. જરૂર જણાય તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેતા ક્યારેય અચકાશો નહીં. મિત્રો, 40 વર્ષની ઉંમર એ નબળાઈની શરૂઆત નથી, પણ આ તે સમય છે જ્યારે યોગ્ય આદતો અપનાવીને તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકો છો. નાની નાની ભૂલોથી બચવું, સંતુલિત ખોરાક, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ તથા સમય સમય પર સ્વાસ્થ્ય તપાસ જેવી સારી આદતો અપનાવવી તમારા સ્વાસ્થ્યમાં મોટો તફાવત લાવી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો દોસ્તો, આ વિડીયો માત્ર સ્વાસ્થ્ય માહિતીના ઉદ્દેશ્યથી છે. આ કોઈ ડૉક્ટરની સલાહ, તપાસ કે પછી ઉપચારનો કોઈ વિકલ્પ નથી. જો તમને કોઈ બીમારી હોય, તમે કોઈ દવા લઈ રહ્યા હોય અથવા કોઈ લક્ષણો અનુભવતા હોય તો યોગ્ય ચિકિત્સકની વ્યક્તિગત સલાહ અવશ્ય લેવી જોઈએ. તો દોસ્તો, ફરી મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.